નર્મદા જિલ્લામાં મુશળધાર ભારે વરસાદથી પાંચેય તાલુકા જળબંબાકાર થઈ ગયા છે, જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં 4 ઇંચ, ગરુડેશ્વર તાલુકામાં 3.5 ઇંચ, તિલકવાડા તાલુકામાં 2.5 ઇંચ, સાગબારા તાલુકામાં 1 ઇંચ અને ડેડિયાપાડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં 24 કલાક સરેરાશ 2.5 ઇંચ વરસાદ ઝીંકાયો છે, જેને કારણે નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજપીપળા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ તૂટી પડતા તાલુકાના તમામ રાજમાર્ગો નદી પટમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા રાહદારીઓને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. ખાસ કરીને કરજણ નદીમાં 13,000 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે, જેને કારણે કાંઠા વિસ્તારના 6 ગામો રાજપીપળા સહિત બદામ, ભચરવાડા, ધાનપોર, હજીપરા, ધમણાચા 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે હાલ વરસાદે ખામૈયા કરતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે. ત્યારે આજરોજ કરજણ નદીમાં પાણી છોડાતા બે કાંઠે વહેતી કરજણ નદીને અડધો પુલ ડૂબી જતા પાણી જોવા લોકટોળા ઉમટ્યા હતા. જો કે હાલ વરસાદે ખમૈયા કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.